હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આજે આપણે બનાવીશું એગપ્લાન્ટ ચાટ, રીંગણાની ચાટ. જો તમે ડાયટ કરતા હો તો તમને ચાટ ખાવાનું, ચટપટું ખાવાનું મન થાય તો આ તમારા માટે ગિલ્ટ ફ્રી રેસિપી છે, થોડી લો કેલરીની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં આ પેન મૂકી દીધું છે સ્ટવ ઉપર, અને હવે આપણે એગપ્લાન્ટને છે ને, આપણે રીંગણાને આપણે ડીપ ફ્રાય તળતા નથી, ખાલી આ સ્ટીક નો થાય એટલે મેં ખાલી તેલામાં ચોપડી દીધું છે. અને હવે આપણે રીંગણને આ કોર્ન સ્ટાર્ચમાં ડીપ કરી અને અહીંયા સ્ટવ ઉપર મૂકી દઈશું. અને એઝ યુઝવલ ચાર્લીને ફૂડની સ્મેલ આવે એટલે મને બહુ પજવે છે, એને સોરી અબાઉટ ચાર્લી. હી ઇઝ વેરી ઓબ્સેસ્ડ વિથ ધ ફૂડ. એટલે વધુ નથી બનાવતી, 3-4 જ અત્યારે બનાવું છું. એટલે તમે જોઈ શકો છો આપણા રીંગણા શેકાય છે. હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ. એટલે આ કોર્ન સ્ટાર્ચમાં ડીપ કરવાથી જરા ક્રિસ્પી થાય છે, એટલે પાપડીને બદલે આપણે આની ચાટ બનાવીએ તો ક્રિસ્પી ક્રિસ્પી લાગે. અને રીંગણાને મેં ગોળ પતીકા કાપી લીધા હતા. આ મેં મોટી સાઈઝનું રીંગણું લીધું હતું, એના ગોળ પતીકા કરી લીધા હતા. ઘણા લોકો તળે પણ છે, પણ આપણે તળવું નથી. તો હવે આપણા રીંગણા શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો, સરસથી ને ક્રિસ્પી થઈ ગયા છે. તો હાલો આપણે ચાટ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, હવે સ્ટવ બંધ કરી દઈએ છીએ. એના માટે મેં પ્લેટ અહીંયા તૈયાર રાખી છે.
એમાં સૌથી પહેલાં આપણે રીંગણ મૂકી દઈશું. હવે મેં અહીંયા છે ને આપણે મગ, પલાળેલા બાફેલા ચણા અને બટાકા અને પછી એમાં મેં ચાટ મસાલો નાખ્યો છે, થોડું આમચૂરું નાખ્યું છે અને લાલ મરચું નાખ્યું છે અને જરા ગાર્લિકની ચટણી નાખી છે અને કોથમીરનો મરચાં નાખ્યા છે. હવે એ અહીંયા હું રીંગણા ઉપર મૂકી દઉં છું. આપણે જે પેલી સુરતની આલુ પૂરી હોય છે, પણ એ પૂરીમાં કેટલી બધી કેલરી હોય છે, એવું તમને આલુ પૂરી જેવું કશું ખાવાનું મન થાય પાપડી ચાટ, ત્યારે આવું બનાવી લેવાનું. એટલે તમને ચટપટું પણ ખાવા મળે ને તમારું ડાયટ પણ ન બગડે. આમાં કંઈ બિલકુલ તેલ નથી, આમાં નકરું પ્રોટીન કહેવાય. ચણા અને મગમાં પ્રોટીન, જરાક જ પટેટો નાખ્યો છે, વધારે પટેટો પણ આપણે નથી નાખ્યો. હવે આપણે નાખી દઈશું ઓનિયન. તમે ઓનિયન નહીં ખાતા હો તો એવોઇડ કરજો. મારે આ રેસીપી છે, હું પણ ઓનિયન નથી ખાતી, પણ આ રેસીપી છે એટલે મારે ઓનિયન એડ કરવી જોઈએ છે બતાવવા માટે. હવે આપણે નાખીશું ગ્રીન ચટણી. હવે આપણે નાખી દઈશું દહીં. દહીંમાં પણ પ્રોટીન હોય છે, એટલે આ પ્રોટીનથી ભરપૂર છે. અને ખાલી તેલ આપણે જે તવીમાં ચોપડ્યું હતું એ જ તેલ હતું. ને હવે આપણે આ આમલીની ચટણી છે, સ્વીટ ચટણી. અને હવે આપણે નાખી દઈશું ચાટ મસાલો. અને સેવ ઓપ્શનલ. સેવ તમારે એવોઇડ કરવી હોય તો કરજો, પણ આટલામાં કંઈ બહુ કેલરી નહીં આવી જાય. અને હવે બેસ્ટ થિંગ ઇઝ ધનિયા, કોરિએન્ડર લીવ્સ. અને તમે જોઈ શકો છો, ઇવન ચાર્લી મને પજવતો હતો તો બી કેટલું ઝડપથી તૈયાર થઈ ગઈ છે આપણી આ રેસીપી. તો પ્લીઝ ટ્રાય કરજો ઘરે. અને જો તમે ડાયટમાં હો, ડાયટ કરતા હો, તો તમે આનંદથી આ એન્જોય કરજો. હું હંમેશા જ્યારે ડાયટ કરતું હોય ત્યારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે હું આ બનાવું છું અને બહુ સરસ લાગે છે અને બહુ ઝડપી છે. તો તમે ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ. અને આઈલ સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.